કે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ ચલાવીએ છીએ, બરોબર છે? તો 75 આપણે પરિમિતિ શોધવી હોય તો શું કરશું બેટા? હેલો મિસ. હા બેટા બોલો. હેલો મિસ. હા બોલો બેટા. 77 રોલ નંબર જોઈન થઈ ગયો. 77 રોલ નંબર જોઈન થઈ ગયો. ફરતે કામ કરવાનું. ઓકે 77 અને 75 બરોબર. ઓકે ચાલો. તો પરિમિતિ શોધવી 52 ઓકે 77 ઓકે 52 ઓકે 52. તો આપણે પરિમિતિ શોધવી હોય તો શું કરવાનું? 75 પરિમિતિ શોધીએ તો શું કરશું બેટા? પરિમિતિમાં વચ્ચે કામ કરું. હા, પરિમિતિ એટલે ફરવાનું, ફરતે કામ કરવાનું, બરોબર છે? તમને ખેતર આપ્યું હોય, બરોબર, એમ કે આની પરિમિતિ શોધો તો શું કરશો? ફરતે એટલે શું કરશો? ફરતે એટલે શું કરશો? 77 હા મિસ ફરતે એટલે છે ને આપણા બધા ખૂણાના ને એના બહારના હોય ને એ બધા ગણી નાખો ખૂણા. ઈ તો આલેખ પત્રમાં આપ્યું હોય તો ફરતાના બધા ખૂણા ગણવાના, એમ કે ફરતેના બધા ખાના ગણવાના અને ખૂણાના 2 વાર ગણવાના. ઈ તો તમને આલેખ પત્રમાં આપ્યું હોય તો અમે તને સીધું એક વાડીએ લઈ જાવ ને આ વાડીની પરિમિતિ શોધી દે તો શું કરશો? હેલો મિસ. હા 60 રોલ નંબર જોઈન થયો. ઓકે 60 રોલ નંબર. વાડી આપણે બધા છે ને એના ખૂણા આપણે બધા છે ને ખૂણા ગણી નાખવાના. ખૂણા ગણી નાખવાના? ચોરસ ખેતર માની લે અહીંયા નીચે આપ્યું છે, ચોરસ ખેતર છે, ચલો બરોબર. આટલું આ ચોરસ ખેતર આપ્યું છે તો આની પરિમિતિ તું કઈ રીતે શોધીશ? ઈ મને કે. આ ચોરસ નું હા. એક ચોરસ આ ખેતર આપ્યું છે, સૌથી પેલા તું જઈને શું કરીશ? મેં સૌથી પેલા એને ગણીશ. એટલે શું કરવાનું એમ? શું ગણીશ? હાલો ગણીશ સાચું છે, હું ખોટું નથી કેતી, બરોબર છે, ગણીશ પણ શું ગણીશ? ખાના. આમાં ખાના ખેતરમાં ખાના પાડવા બેસીશ તું? તમને ખેતર વાડીએ લઈ જાવ ને પછી એમ કહો કે હાલો મને આની પરિમિતિ શોધી દો તો તમે શું કરશો? હેલો મિસ 60 રોલ નંબર બોલું? હા બેટા બોલો. ફરતે કામ કરવાનું. ફરતે કામ કરવાનું સાચું, ફરતે શું કરશો? ખાલી દોડશો? ચાલશો? શું નહીં કરશો? મિસ. હા માપ પટ્ટી હોય ને એનથી વેરી માપ ગુડ વેરી ગુડ કરવાનું. વેરી ગુડ. માપ પટ્ટી હોય જે ઓલી મોટી આવે છે ખબર તમને, ગોળ ગોળ હોય, તમે જોજો કન્સ્ટ્રક્શન નું કામ જ્યાં ચાલતું હોય ને ત્યાં ગોળ હોય, આમ એમાંથી આમ ખેંચીને માપતા હોય. ન જોયું તો ક્યાંક બિલ્ડિંગ બનતા ત્યાં જોઈ આવજો, મોટી ટેપ મેજર ટેપ હોય આમ એને એ હોય હા ને મિસ છે. ચપેડું ગોળ આમ ખેંચતા જાય ને પછી મૂકે ને લાખો એની જાતે જ અંદર વયું જાય એમ. એવી રીતની અંદર કઈક સ્ટ્રિંગ સેટ કરેલી હશે. તો આ હા બધી બાજુના માપ પેલા શોધવાના કે ભાઈ કેટલું માપ છે, બરોબર. ખેતર હોય એટલે મીટરમાં લાંબુ મપાતું હોય, 50 મીટર કે 100 મીટર કે જે કાંઈ જેવડું ખેતર ઈ પ્રમાણે, બરોબર. બધી બાજુ લંબાઈ પહોળાઈ જે કાંઈ હોય બધી, ત્રિકોણ હોય તો 3 બાજુ હોય, ચોરસ હોય તો 4 બાજુ, લંબચોરસ હોય તો 4 બાજુ, બધી બાજુના પેલા માપ લખે, બરોબર ને. પછી બધી બાજુના માપનો શું કરી દેવાનો? સરવાળો. 77 યાદ રહ્યું બેટા? હું શું પૂછવા માંગતી હતી? ફરતી કામ કરવાનું પણ ફરતી બાજુના બધા માપનો સરવાળો, બરોબર છે. અને અહીં તમને આપ્યું હોય ધારો કે આ નાનું આ છે તો હું એમ કહું કે અહીંયા આ 2 સેમી, તો બાકી બધા કેટલા થશે? 2 સેમી ના જ થશે, બરોબર. એ બધી બાજુના માપનો સરવાળો કરી દેવાનો એટલે એની પરિમિતિ થઈ ગઈ. ઓકે, તો આ તમને યાદ જ છે. હવે તમને ક્ષેત્રફળ શોધવાનું કે ચાલો એમ કે આ ચોરસનું ક્ષેત્રફળ શોધો તો શું કરો? હા એ તો બરોબર બાર, પણ હવે એમ કહો કે ક્ષેત્રફળ શોધવાનું છે તો ખાના હોય તો તમે બધા ખાના અંદરના ગણી લો, પણ એમને એમ ક્ષેત્રફળનું સૂત્ર શું આપણે 3જા ચેપ્ટરમાં શીખી ગયા છે, બરોબર. ક્ષેત્રફળનું સૂત્ર, પરિમિતિનું સૂત્ર, ચાલો. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. વેરી ગુડ. લંબાઈ ગુણ્યા લંબાઈ, બરોબર છે. વેરી ગુડ.
ખૂબ સરસ ભાઈ હો. લંબાઈ ગુણ્યા લંબાઈ અને એની પરિમિતિનું સૂત્ર શું થશે? તમે શું કર્યું પરિમિતિમાં? આ બધાનો શું કરો? સરવાળો. હા, પણ એને ડાયરેક્ટ ગુણાકાર કરો હોય તો બે હારે કેટલાને ગુણો તો સીધી મળી જાય પરિમિતિ? એક બાજુ છે જેમ જેમ બે હારો મિસ જે આપડા ઓલા હોય ને અંદરના ખાના એને 3 હોય કે 4 હોય તો પછી 2 ને 3 થાય ને 2 ને 3 2 3 6. હા, 2 4 6 8 એ કીધું મને બરોબર. પણ એનું સૂત્ર બનાવવું હોય તો કેવી રીતે બનાવાય આપણે પરિમિતિનું? સૂત્ર મિસ હા. એક તો સેમી બરાબર લખાયું તો ઓકે, તો ચોરસનું ક્ષેત્રફળ તમને યાદ રહી ગયું સૂત્ર કે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે જો ચોરસની પરિમિતિ શું થાય? કેટલી બાજુ છે ચોરસને? ચોરસને કેટલી બાજુ છે સરખી? 4. 4. વેરી ગુડ. તો 4 ગુણ્યા લંબાઈ કરી દેવાનું. શું કરવાનું? આ 4 બાજુ છે તો 4 ગુણ્યા લંબાઈ, એટલે જે લંબાઈ આપી હોય તમને લંબાઈ, બરોબર, એને ગુણ્યા 4 કરી દેવાનું એટલે ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ થાય. લખી લેજો. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ અને ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. ઓકે, ચાલો હવે આપણે આગળ લખું છું. હા, લખો. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, બરોબર, અને ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. ઓકે. હલો હા બેટા, ચાલો હવે આપણે આગળ કરીએ. હા બેટા, બોલો. મિસ 83 નંબર આવ્યો. હે બેટા? 83. ઓકે, 83. ચાલો. ભાઈ રહ્યો ભાઈ ટીકડી માથે. ઓકે, ચાલો. ચોરસ, પરિમિતિ હા, હવે ચોરસની પરિમિતિ આપણે લખી કે 4 ગુણ્યા લંબાઈ, કારણ કે ચોરસની પરિમિતિ છે, બરોબર છે. તો ચોરસમાં બધી બાજુ સરખી હોય એટલે આપણે 4 ગુણ્યા લંબાઈ કર્યું. તો લંબચોરસની પરિમિતિ શું કરશું? ચાલો, તો લંબચોરસની પરિમિતિ શું કરશું? તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે? ચોરસમાં ચારે બાજુ સરખી હોય ને એટલે આપણે 4 ગુણ્યા લંબાઈ કહી દીધું. તો લંબચોરસની પરિમિતિ હોય તો શું કરશું? લંબચોરસમાં કેટલી બાજુઓ સરખી હોય? 7. રોલ નંબર 60. યસ મિસ. બેટા, લંબચોરસમાં કેટલી બાજુઓ સરખી હોય? 2 પેલા સૌથી પેલા લંબચોરસ છે. વેરી ગુડ. તો લંબચોરસમાં બબે બાજુ સરખી હોય, બરોબર છે. તો જો આપણે અહીંયા ધારો કે લંબચોરસ, તમને ખબર જ છે લંબચોરસ કેવું હોય, બરોબર છે. તો લંબચોરસમાં બબે બાજુ સરખી હોય, બરોબર છે. લંબાઈ સરખી હોય અને પહોળાઈ સરખી હોય, બરોબર છે. હા લંબાઈ સરખી અને પહોળાઈ સરખી હોય તો લંબાઈ કેટલી સરખી હોય? 2 વખત તમે લખો, લંબાઈ વત્તા લંબાઈ અને પહોળાઈ વત્તા પહોળાઈ, એમ કરો. શું કરો? પરિમિતિ એટલે અહીંયા આવે તે દોરું છું, બરોબર છે. આ એક લંબચોરસ છે, બરોબર છે. તો આ બે તમે કીધું, તમને બધાને ખબર જ છે કે લંબાઈ અને પહોળાઈ, બરોબર છે. આ લંબાઈ છે એટલે કે લેન્થ, અને આ પહોળાઈ એટલે કે બ્રોડ, બરોબર. તો આ લંબાઈ એટલે લેન્થ અને પહોળાઈ એટલે બ્રોડ. તો લંબાઈ અને પહોળાઈ, તો અહીંયા આ લેન્થ છે અને આ બ્રોડ છે, બરોબર છે. તો લંબાઈ પહોળાઈ સરખા હોય, બરોબર છે. તો હવે આને તમે એવું લખી શકો કે લંબાઈ વત્તા લંબાઈ આવી રીતે તમે કેવી રીતે લખો? લંબાઈ, બરોબર છે, વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, આમ લખશો? નહીં મિસ. કેમ? પરિમિતિ માટે આ બધાનો સરવાળો નથી કરતા આપણે? પરિમિતિ એટલે શું કરી છે? સરવાળો. એટલે ફરતે કામ કરીએ છીએ. ફરતે કામ એટલે એની લંબાઈ, પહોળાઈ, જે કાંઈ બધાનો સરવાળો કરી છે કે નથી કરતા? હા મિસ કરી છે. બાજુના માપનો શું કરી છીએ આપણે? મિસ સરવાળો. 74.
શું બેટા 74? હા ઓકે, તો આપણે પરિમિતિ એટલે શું કરીએ છીએ? રોલ નંબર 60. ફરતે કામ. હા, ફરતે કામ એટલે શું કરીએ? તો કે બધી બાજુ હોય ને એનો માપનો શું કરીએ? સરવાળો. સરવાળો. ઈ જ કર્યું. જો અત્યારે માપ નથી આપ્યું તમને, એમને મજા આપ્યું. જો લંબાઈ પહોળાઈ તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, બરોબર? જેટલી આપી એ બધી મૂકી દઈએ, બરોબર? ત્રિકોણ હોય તો આવું જ કરવાનું. ત્રણેય બાજુની લંબાઈ, બધી બાજુનું જે માપ આપ્યું હોય 5, 10, 15 જે કઈ માપ આપ્યું હોય બધાનો સરવાળો. તો આપણે અહીંયા 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ છે, દેખાય તમને? જો આ 2 લંબાઈ, બરોબર, અને આ 2 પહોળાઈ છે, આટલું ખબર પડે? તો 2 માંથી સામાન્ય બગડો કાઢીને 2 બહાર મૂકી દઈએ અને લંબાઈ વત્તા પહોળાઈ કરીએ તો ચાલે? સમજાય છે? આમાં આવી રીતે લખી શકું, 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ, બરોબર? 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ થાય કે ન થાય? 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, આવું થઈ જાય. લંબચોરસ છે, બરોબર છે? તો 2 વખત લંબાઈ એવું આવે ને, 2 બાજુ સરખી એટલે, અને 2 વખત પહોળાઈ, બરોબર? 2 વખત પહોળાઈ અને 2 વખત લંબાઈ. તો બગડાને આપણે બહાર કાઢી નખાય. આ બગડો છે, આ 2 એને બહાર કાઢી શકાય કે ન કાઢી શકાય? આમાં કોમન 2 કઢાય. 2 બહાર કાઢીએ તો કૌંસમાં શું વધે? કૌંસ કરીને લંબાઈ વત્તા પહોળાઈ. સમજાય છે? આ સૂત્ર થઈ ગયું. તો લખી નાખો, લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા, બરાબર? ગુણાકાર નિશાની કરો તોય ચાલે, ન કરો તોય ચાલે. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. સમજાય છે આટલું? ચાલો, લખાઈ ગયું બધાને? લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ. લખી લો. હા બેટા, 63 લખી નાખો ને. 63. ઓકે ઓકે બેટા. ચાલો, તો જો પેલું સૂત્ર શું લખ્યું? ચોરસ નું ક્ષેત્રફળ તમને ખબર જ છે, લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા શું આવશે? લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા શું આવશે? પહોળાઈ. સરસ. હા, તો ચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ચોરસની પરિમિતિ કેટલી થઈ? ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, કારણ કે ચારેય બાજુનું માપ સરખું હોય એટલે 4 ગુણ્યા 1 લંબાઈ લખી નાખો એટલે 4 બાજુનું, એટલે કે આખું એની પરિમિતિ મળી જાય. 4 ગુણ્યા લંબાઈ. અને હવે આ લંબચોરસની પરિમિતિ છે, તો લંબચોરસમાં સામસામેની 2 બાજુઓ સરખી હોય. જો બરોબર છે, લંબચોરસમાં સામસામેની 2 બાજુઓ સરખી એટલે કે 2 લંબાઈ અને 2 પહોળાઈ, 2 નો સરવાળો કરવાનો, બરોબર? 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. તેનું સૂત્ર થઈ ગયું 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરોબર? આ સૂત્ર થઈ ગયું 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, ચાલો હવે આપણે દાખલા લખાઈ ગયું ને બધાને? લંબચોરસની પરિમિતિ બધાને લખાઈ ગયું? લંબચોરસની પરિમિતિ એના ઉપરથી જ દાખલા છે ભાઈ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લખાઈ ગયું બેટા? 60. ચાલો, રોલ નંબર 77, 75 બધાએ લખી લીધું ને બેટા? લંબચોરસની પરિમિતિ એટલે કે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, એટલે 2 આપણે કોમન કાઢી નાખ્યા. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરોબર છે? ઓકે, તો હવે ઇરેઝ કરું છું. ચાલો, હવે આપણે દાખલા કરીએ એના ઉપરથી. ચાલો, રોલ નંબર 77 રકમ આજ બેટા? 77. હા મિસ વાંચું છું. એક પાતળા 20 સેમી લાંબા તારામાંથી મિસ તમે તારા લખેલું છે જો. ઓકે, તાર અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. તારમાંથી તારમાંથી
લંબચોરસ બનાવવા માટે બનાવવામાં આવે છે. જો આ લંબચોરસની પહોળાઈ 3 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? વેરી ગુડ. એક પાતળો તાર છે, બરોબર ભાઈ? તો કે એક પાતળા તારમાંથી, પાતળો તાર એટલે તમે બધા લોખંડના તાર તો જોયા છે ને, બરોબર? તો 20 સેમી લાંબો છે, 20 સેન્ટીમીટર લાંબો છે. તમારી સ્કેલમાં 20 જુઓ ક્યાં લખેલા છે. સ્ટીલની સ્કેલ હોય ને તેમાં હશે 30 સુધી હોય છે ને. એ નાની સ્કેલ હોય તો 15 સુધી હોય, તો 15 થી થોડુંક આગળ નાની સ્કેલ હોય. તો તમે કંપાસ લઈને બેસો જ છો ને, પેન્સિલ, ઇરેઝર, કંપાસ બધું લઈને જ બેસવાનું. તો એક પાતળા તારમાંથી 20 સેમી લાંબા, મિસ હા, મિસ હમ, 88 લખી નાખજો. 88. ઓકે બેટા, 88. તો એક પાતળા તાર, બરોબર, એક પાતળા 20 સેમી લાંબા તારમાંથી, બરોબર, આ તાર આ નથી પણ તાર છે, બરોબર છે. તો તારમાંથી લંબચોરસ બનાવવામાં આવે. પાતળા તારમાંથી લંબચોરસ તો આવડે ને તમને બનાવતા? એને તારને આમ ખૂણે ખૂણે વાળી દે અને લંબચોરસ બનાવી દેવાનો, બરોબર. જો આ લંબચોરસની પહોળાઈ, તમને પહોળાઈ આપી છે એટલી, શું આપ્યું છે એટલું? લંબચોરસની પહોળાઈ આપી છે, લંબાઈ નથી આપી, બરોબર. એક જ બાજુ આપી છે, સામેની આવે તમને, પણ એની પરિમિતિ આપી. જો આ લંબચોરસની પહોળાઈ 3 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? તો તમને આખા એક પાતળો તાર આપી દો. તાર આખો કેવડો છે? આખો તાર કેવડો છે? રોલ નંબર 60. પાતળો મિસ. હા, પણ કેટલા પાતળો સેમી? 20 બરોબર, પણ કેટલા? સેન્ટીમીટર. આખો એક તાર તમને આપી દીધો. કાલે 20 સેન્ટીમીટર નો છે ને, એની જે પહોળાઈ છે ને 3 રાખજો. પછી લંબાઈ કેટલી થાય તમે શોધી લેજો. પછી તમારી રીતે ગણી નાખ કે લંબચોરસ બનાવી નાખજો. તો આપણને આખી 20 સેમી એટલે 20 સેમી શું થઈ એની? આખો તાર આપી દીધો તો 20 સેમી શું થઈ એની? 20 સેમી લંબાઈ. હા, એટલે આખી થઈ, પણ લંબાઈ ન થઈ. પણ એ શું થયું? આખું એટલે શું કહેવાય? હું એક ખેતર આપું તમને, બરોબર? ત્યાં આખું ખેતર છે ને ભાઈ, એ 100 સેન્ટીમીટર નું, ચાલો માની લે 100 સેન્ટીમીટર નું આખું છે. એટલે મેં તમને શું આપી દીધી કહેવાય? લંબાઈ પહોળાઈ છે એક આપી, ધારો કે 30 છે, બરોબર. એની પહોળાઈ છે એ 30 આપી, અને આખું ખેતર છે એ ટોટલ 100 સેમી, 100 મીટર છે કે 100 સેમી છે. તો શું કરવાનું? એ આખું આપી દે, હું ચારે બાજુ સરવાળો આપી દઉં તો શું કહેવાય? આ તમને આખો સરવાળો આપી દીધો છે 20, તો 20 શું કહેવાય? મિસ હા, વેરી ગુડ, પરિમિતિ. હા, વેરી ગુડ. કોણ બોલ્યું પરિમિતિ કહેવાય? 77. વેરી ગુડ. તો તમને અહીંયા કુલ આપી દીધું છે. દર વખતે આપણને શું હોય? લંબાઈ પહોળાઈ આપી દીધી હોય. લંબચોરસ હોય તો ચોરસ હોય તો એક બાજુ આપી દીધી હોય. પણ આ વખતે તમને શું આપી દીધું? કુલ આપી દીધું. આખું ખેતર હું તમને એમ કહું કે એક ચોરસ છે, બરોબર. ચોરસ નો કુલ પરિમિતિ 8 છે અને એક બાજુ 2 છે. તો બાકીની બાજુ કેટલી થાય? ચાલો, ટોટલ તમને 8 આપ્યા છે, બરોબર. કુલ પરિમિતિ જ આપી દીધી તમને. અને જો કીધું છે એક પાતળા 20 સેમી લાંબા તારમાંથી, બરોબર. 20 સેમી લાંબો તાર છે એટલે આખો તાર આપી દીધો ને એની પહોળાઈ તમને આપી છે કે 3 સેમી, બરોબર છે. તો એની લંબાઈ શોધવાની છે. તો તમને અત્યારે પરિમિતિ આપી દીધી. તો હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય બેટા? ચાલો, લંબચોરસની પરિમિતિનું સૂત્ર કેટલું શું થશે બેટા? લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે બેટા? ચાલો, રોલ નંબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. વેરી ગુડ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો, બધા લખશે પોતાની નોટમાં. હો, ચાલો, દાખલો બધા ગણશે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસ કરીને લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો, લખ્યું બધાએ? બધા જ લખશે. ઓકે. હવે પછી એની પરિમિતિ કેટલી આપી છે? આ દાખલામાં પરિમિતિ કેટલી આપી છે બેટા? 20 સેમી. વેરી ગુડ. તો લંબચોરસની પરિમિતિ ક્યાં લખી? તમે અહીંયા લખી નાખો 20 બરાબર, ચાલો કરો છો પરિમિતિની જગ્યાએ લખો છો 20 બરાબર
2 ગુણ્યા લંબાઈ શોધવાની છે. લંબાઈની જગ્યાએ કૌંસમાં લંબ લખી રાખો, લંબ. બરોબર? 2 ગુણ્યા લની માથે મીંડું લંબ અને એને વત્તા પહોળાઈ કેટલી આપી છે બેટા? 77. પહોળાઈ કેટલી આપી છે? 3. પહોળાઈ આપી છે 3, તો લખી નાખો 20 બરાબર 2 ગુણ્યા કૌંસ કરી અને 2 ગુણ્યા કૌંસ કરીને લંબાઈ વત્તા 3. ચાલો, લંબાઈ વત્તા 3 કરો. મિસ ફરીથી બોલો તો. 20 બરાબર ચાલો, લંબચોરસની પરિમિતિ અહીંથી દાખલો થઈ ગયો. બરોબર? જો લંબચોરસની પરિમિતિ બરાબર લખો અહીંથી 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બરોબર? અહીંયા વત્તા કરજો, લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ. હો, અહીંયા વત્તાની નિશાની છે. ઓકે. હવે લંબચોરસની પરિમિતિ કેટલી છે? ચાલો, 20 બરાબર 2 કૌંસમાં ચાલો, તો 20 બરાબર 2 ગુણ્યા લંબાઈ, અહીંયા વત્તા કરજો, ગુણાકાર થઈ ગયો છે, અહીંયા વત્તા કરવાનો છે, 2 વત્તા. બરોબર? 20 બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ એટલે લંબાઈ વત્તા 3. બરોબર છે? હવે શું કરશો? ચાલો કયો જોઈ મને. ચલો, હવે શું કરશો? રોલ નંબર 77. ચાલો, રોલ નંબર 63 શું કરશો બેટા? હવે મિસ 60 બોલું. હા, બોલો ને બેટા. 3 અને 2 નો ગુણાકાર. વેરી ગુડ. 3 અને 2 નો ગુણાકાર, અને પછી આ લંબાઈ હારે 2 નો ગુણાકાર કરવાનો કે નહીં કરવાનો? હા મિસ, કરવાનો. વેરી ગુડ, ખૂબ સરસ. તો 2 હારે લંબાઈનો ગુણાકાર એટલે કે બાજુ ગુણાકારની નિશાની છે. તો 2 હારે લંબાઈનો ગુણાકાર અને 3 હારે લંબાઈનો ગુણાકાર એટલે 3 દુ કેટલા થશે? 3 દુ કેટલા થશે બેટા? 6. વેરી ગુડ. 3 દુ 6 થશે. ઓકે. તો 2 લંબાઈ અને બરોબર છે. તો જો 20 બરાબર 2 લંબાઈ વત્તા 6. બરોબર? એટલે કે 2 ગુણ્યા લંબાઈ કર્યું એટલે ગુણાકારની નિશાની ન કરો એટલે નો ચાલે. બરોબર? 2 ગુણ્યા લંબાઈ અને 3 દુ 6. તો હવે શું કરશું આગળ? ચાલો, રોલ નંબર 88. હવે શું કરશું બેટા? રોલ નંબર 88. રોલ નંબર 88 છે બેટા? 88 નથી. ઓકે. રોલ નંબર 83 શું કરશું? 83. રોલ નંબર 88. 83 નથી બેટા. ઓકે. રોલ નંબર 52 શું કરશું? 52. રોલ નંબર 52. 52 શું કરશું? હા બેટા, 52 શું કરશું કેજે? મિસ છે ને દિશા 20 બરાબર 2 લંબાઈ. બરોબર? 2 ગુણ્યા લંબાઈ વત્તા 6 છે, તો શું કરશું? ટ્રાય કરો. ચાલો, રોલ નંબર 74, 63. ચાલો, 77, 75. ચાલો, બધાને પૂછું છું, શું કરશું? 20 બરાબર 2 લંબાઈ. આપણે એકલી લંબાઈ જ જોઈશે, તો શું કરશું? એકલી લંબાઈ જોઈશે. બધી રકમને જે કરો એ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે કરો એ, પણ મારે એકલી લંબાઈ જોઈશે, તો શું કરશું?
લંબાઈની આગળનો બગડોય કાઢી નાખવો છે અને છગડોય કાઢી નાખવો છે અને 20 કાઢી નાખવા. ટૂંકમાં એ બધાની જે કાંઈ પ્રોસેસ થતી હોય એ કરીને એકલી લંબાઈ કેટલી જોવું તો શું કરશું? ચાલો શું કરશું? 20 હા બેટા. 20 ચાલે સરવાળો કરી હા નાખ. સરવાળો કરી નાખીએ તો 40 તો આવે. સરવાળો કેવી રીતે કરવાનો? સરવાળો શું કામ કરે? આપણે 40 ક્યાં? ટોટલ તાર જ તમારી પાસે 20 છે. તમારી પાસે જે તાર છે ને પાતળો, ઈ તાર હા જ 20 સેન્ટીમીટરનો છે, તો એમાં ઓછી આવે ને લંબાઈ પહોળાઈ ઓછી આવે, વધારે આવે કે ઓછી આવે? 20 ઓછી આવે. હા તો ઓકે, હું તમને કહું છું. આ 20 છે બરોબર, અહીંયા વત્તા છે, તો કોઈ પણ સંખ્યા બરાબરની સામે જાય ને, જમણી સાઈડ કે ડાબી સાઈડ કોઈ પણ સાઈડ જ્યાં સામે જાય ને એટલે વત્તા હોય તો ઓછા થઈ જાય, ઓછા હોય તો વત્તા થઈ જાય. ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય ને ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય. એટલે કે અંશમાં હોય તો છેદમાં વહી જાય, છેદમાં હોય તો અંશમાં વહી જાય. બરોબર. તો હવે કઈ કોઈને ખબર પડે શું કરવું? વત્તા હોય તો ઓછા થઈ જાય, ઓછા હોય તો વત્તા જાય, બરાબરની નિશાનીની સામે જાય તો વત્તા હોય તો ઓછા થઈ જાય, ઓછા હોય તો વત્તા થઈ જાય. ગુણાકાર હોય તો ચાલો ઓકે, સમજાણું? વત્તા હોય તો ઓછા થઈ જાય, ઓછા હોય તો વત્તા થઈ જાય. અહીંયા 6 વત્તા છે તો સામે લઈ જાય શું થઈ જાય? વત્તા હોય તો સામે લઈ જાય શું થઈ જાય બેટા? 6 ગુણ્યા ગુણ્યા થઈ જાય. વત્તા હોય તો શું થઈ જાય? ગુણ્યા થઈ જાય. 6 વત્તા છે તો ગુણ્યા થઈ જાય. હું હમણાં જ બોલી કે વિરોધી નિયમ, ઓપોઝિટ થઈ જાય બધું. શું થઈ જાય? વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય. શું થઈ જાય? ભાગાકાર હોય ને તો ગુણાકાર થઈ જાય. ગુણાકાર હોય તો ભાગાકાર ને ભાગાકાર હોય તો ગુણાકાર, સરવાળો હોય તો બાદબાકી થઈ જાય. 6 વત્તા છે તો સામે જાય તો શું થઈ જાય? 6 6 બાદબાકી. હા તો 20 ઓછા 6 તો કેટલા થશે? ચાલો 20 ઓછા 6 કેટલા થશે? લખો છો અહીંયા 20 ઓછા 6 એમ લખી નાખો. આ સાઈડ તમારા ડાબા હાથ સાઈડ 20 લખ્યા છે, અહીંયા 20 ઓછા 6 લખો. પેલા 20 ઓછા 6 બરાબર 2 ગુણ્યા લંબાઈ, એટલે 2 લંબાઈ. તો 20 માંથી 6 જાય તો કેટલા રહેશે બેટા? 20 માંથી 6 જાય તો 20 માંથી 6 જાય તો કેટલા રહેશે બેટા? ચાલો 20 માંથી 6 જાય તો કેટલા રહેશે બેટા? 20 માંથી 6 જાય તો 14 રહેશે અને 2 ગુણ્યા લંબાઈ. ઓકે, લંબાઈ આરે 2 નો ગુણાકાર છે તો 2 ને છૂટા પાડવા છે. લંબાઈમાંથી આપણે લંબાઈ એકલી જ જોઈ છે. શું જોઈ છે આપણે? લંબાઈને એકલી પાડી દેવાની છે. જે શોધવાનું હોય ને એને એકલું પાડી દેવાનું. તો લંબાઈ તમારે એકલી પાડી દેવાની છે. તો 2 ને ક્યાં લઈ જવાય? હવે 2 ને ક્યાં લઈ જવાય? 20 ડાબી સાઈડ. હા વેરી ગુડ, ડાબી સાઈડ. પણ ક્યાં લઈ જવાનું? ગુણાકારમાં છે તો ક્યાં લઈ જવાનો? ભાગાકારમાં. વેરી ગુડ, ભાગાકારમાં. તો 14 ભાગ્યા 2 કરી તો શું થાય? જવાબ દીધો. શું એટલે એમ નહીં, 14 ને 7 14 ના આવશે. છેદમાં. વેરી ગુડ. 7 52 એ જવાબ દીધો 7. મિસ મેં જવાબ દીધો 63 है. વેરી ગુડ. એ દીધો. બરોબર. તો લંબાઈ બરાબર 7 આવી. બરોબર છે? મિસ તો હા બેટા 63 એ જવાબ દીધો. વેરી ગુડ. તો લંબાઈ આવી 7. યા બરોબર ભાઈ છે? હવે આપણે બરોબર, તો અહીંયા લખી દેવાનું કે લંબાઈ બરાબર, અહીંયા નીચે લખી દેવાનું કે લંબાઈ બરાબર 7 સેમી. બરોબર. શું લખી દેવાનું? લંબાઈ બરાબર 7 સેમી. બરોબર. એકમ લગાવવાનું કે લંબાઈ હવે નીચે લખી દેવાનું. તમારે લાંબુ લાંબુ લખી દેવાનું કે લંબચોરસની લંબાઈ બરાબર કેટલી થઈ? સેમી લગાડજો. લંબાઈ બરાબર 7 સેમી. બરાબર 7 સેમી. બરોબર છે? ઓકે, સમજાણો દાખલો બધાને? ઓકે, સરસ. ચાલો તો બધા લખે છે ને? બધા લખો છો ને બેટા? हाँ मिस. ઓકે, બાકી છે લખવાનું તો લખી લો. મિસ મારે બાકી છે. હા તો લખી લો ઝડપથી.
ચાલો ઝડપથી લખી લો. ચાલો ઝડપથી લખી લો. સૂત્ર તો આવડે જ છે તમને બધાને, બરોબર? ચાલો લખાઈ ગયો હવે. નહીં મિસ. ઝડપ કરો બેટા. બરાબર. તો તમને આ યાદ રહી ગયું કે લંબચોરસ હોય એની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બરોબર છે. પછી તમને જો અહીંયા શું આપ્યું હતું? તો કે તમને 3 સેમી પહોળાઈ આપી છે અને આખો તાર આપ્યો છે કે 20 સેમી નો તાર છે. બરોબર છે. તો તમને આની પરિમિતિ આપી દીધી. સમજવાની, રકમને પેલા સમજવાની કે આખી પરિમિતિ આપી દીધી છે ને એક લંબાઈ શોધવાની કીધી, પહોળાઈ આપી છે. 2 વસ્તુ આપી તો તમે ત્રીજી વસ્તુ શોધી શકો. બરોબર. લંબાઈ શોધવાની કીધી અને પરિમિતિ આપી દીધી. બરોબર છે. સમજાઈ ગયું ને બધાને? ઓકે. હવે લખાઈ ગયું છે ને બધાને? લખાઈ ગયું ને બેટા? હજી બાકી છે? ના મિસ લખાઈ ગયું. ઓકે. ચાલો તો હવે આપણો આમ તો લેક્ચર પૂરો થાય પણ એક દાખલાની ખાલી તમને રકમ લખાઈ દઉં તો મને અત્યારે જ. ચાલો. એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 200 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? બરોબર છે. ચાલો આમાં શું કરશો ખાલી કહી દો મને. શું કરવાનું પેલા? મિસ છે ને આ ચોરસ ની છે ને લંબાઈ પેલા લંબાઈ લઈ લે ને તો પહોળાઈ ખબર પડી જાય. ના પણ આપણને તો ચોરસ આપ્યું છે. એક કેરમ બોર્ડની હા પરિમિતિ મિસ. આપી. મિસ એક પરિમિતિ આપી જગ્યાનું માપ દીધી. આપણે ગોતી લે મિસ. વેરી ગુડ. હા. એક જગ્યાનું માપ એટલે હા બરોબર છે. બોલ. પરિમિતિ આપીશ તમને. બરોબર. તો પરિમિતિનું સૂત્ર શું થશે? પેલા પરિમિતિની જગ્યાએ 200 મૂકી દેશું અને પરિમિતિનું સૂત્ર શું થશે ચોરસનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ બેટા એ તો ક્ષેત્રફળનું સૂત્ર છે. પરિમિતિનું લંબાઈ ગુણ્યા લંબાઈ. સોરી હે લંબાઈ ના ગુણ્યા બેટા. લંબાઈ. ના બેટા પરિમિતિનું સૂત્ર કીધું તું લંબાઈ ગુણ્યા લંબાઈ. ના બેટા પરિમિતિ તો લંબાઈ ગુણ્યા લંબાઈ ક્ષેત્રફળનું છે. પરિમિતિનું શું થાય? પરિમિતિ એટલે ક્યાં કામ કરવાનું? લંબાઈ વત્તા પહોળાઈ. ના બેટા પરિમિતિ એટલે ક્યાં કામ કરી છીએ આપણે? ફરતે. ફરતે. તો ફરતે એટલે કેટલી બાજુ હોય ચોરસને? 4 ગુણ્યા લંબાઈ. હા તો 4 ગુણ્યા લંબાઈ. જો કેવું તરત યાદ આવી ગયું. બરોબર. તો 4 ગુણ્યા લંબાઈ કરી અને 16 રોલ નંબરે જવાબ દીધો મિસ. વેરી ગુડ, વેરી ગુડ. રોલ નંબર 60 વેરી ગુડ. હે ખૂબ સરસ ભાઈ. રોલ નંબર 60 વેરી ગુડ. ઓકે. તો હવે આવી રીતે 4 ગુણ્યા લંબાઈ કરીને 200 પરિમિતિ મૂકી અને આ દાખલો ગણજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું પણ આ બધા ગણીને મને કહેવાનું છે કે તમારી લંબાઈ શું આવી. બરોબર. અને લંબાઈ ઉપરથી પછી ક્ષેત્રફળનું સૂત્ર લખી નાખવાનું. ઓકે. ચાલો આપણા લેક્ચર પૂરો હા થાય છે. મિસ. બાય મિસ. બાય. બધા પતંગ ઉડાડજો. હો ઉડાડો છો ને? હજી હમણાં નહીં કા પણ ઉડાડો છો? મેં કાલે જ ઓલું કર્યું. હા મિસ મેં કાલે જ તે ઉડાડ્યો. ઉડાડવાની એન્જોય કરો હોમવર્ક સાથે. મિસ